ચોમાસાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદના ઠક્કરબાપા નગરમાં વરસાદી પાણીની સમસ્યાને હલ કરવા માટે સ્ટ્રોમ વોટર અને ડ્રેનેજની લાઇનનું કામ પૂર્ણ નથી થયું. જો કામગીરી પૂર્ણ નહીં થાય અને ચોમાસું બેસી જશે તો જરા વિચારો અહીંના સ્થાનિકોને કેટલી હદે મુશ્કેલી ભોગવવી પડશે. એએમસીની ઘોર બેદરકારીના લીધે સ્થાનિકોએ નારાજગી પણ વ્યક્ત કરી છે. 15 દિવસની અંદર વરસાદ આવવાનો, જ્યારે વરસાદ આવશે ત્યારે આ રોડની પરિસ્થિતિ એટલી ભયાનક હશે અને મને તો એવું લાગે છે નાના મોટા વ્હીકલો આ જે ગટર લાઇનના મોટા ખાડાઓ છે અને પાણી અંદર જશે અને બેસશે એટલે ગાડીઓ ડેફિનેટલી અંદર આખી ગરકાવત થઈ જવાની છે. ઠક્કરબાપા નગરથી નિકોલ ખોડિયાર મંદિર સુધી કેનાલ અને ડ્રેનેજ લાઇનનું કામ મંથર ગતિએ ચાલતું હોવાથી ખૂબ જ પરેશાની ભોગવવી પડે છે. ઘણી વખત અહીંયા અકસ્માત પણ સર્જાય છે. આ અંગે અનેક વખત રજૂઆત કરાઈ છતાં કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. એક તરફ ખારીકટ કેનાલની કામગીરી અને બીજી તરફ વરસાદી પાણીનો નિકાલ કરવાની કામગીરીના લીધે ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાય છે. લોકોના ધંધા રોજગાર પર પણ માઠી અસર પડી છે. શહેરીજનો કહી રહ્યા છે કે સમસ્યા દૂર થવાની વાત તો દૂર રહી, પરંતુ એએમસીની બેદરકારીના લીધે સમસ્યા વધી ગઈ છે. કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નથી આવી. ટ્રાફિકને ક્યાં ડાયવર્ટ કરવો, ટ્રાફિકના પોલીસવાળા માણસો ક્યાં ઊભા રાખવા, એટલે ખૂબ જ અસહ્ય તકલીફ પડે છે. ઠક્કરબાપા નગરથી નિકોલ જે છે ત્યાં પણ કામ ચાલુ છે. ત્યાં લગભગ બધી જ જગ્યાએ બધા જ અધિકારીઓને જે જગ્યાએ કામ ચાલે છે ત્યાં વોટરિંગ કરવાનું અને મોટરેબલ રોડ તાત્કાલિક મોટરેબલ રોડ થઈ જાય એ પ્રમાણે વેટ પિક્સ પણ તૈયાર રાખવાનું સૂચના આપવામાં આવેલી છે.